તાજેતરમાં આપણે ભારતમાં ઘણી હૃદયદ્રાવક ઘટનાઓ જોઈ. 12 જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા. ઓગસ્ટ 2025ની શરૂઆતમાં ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટનામાં ઘણા લોકો મરી ગયા. અને ઉત્તરાખંડ, પંજાબમાં પણ પૂરના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રશ્ન એ છે, શું આ બધી આત્માઓને સદગતિ મળી શકી છે? જવાબ છે ના. જ્યારે મૃત્યુ અકસ્માત, આગ, પૂર, ભૂકંપ અથવા અકાળ બીમારીથી થાય છે ત્યારે તેને અકાળ મૃત્યુ કહેવાય છે. આવી આત્માઓ ઘણીવાર અશાંત રહે છે. તેમના પ્રેત યોનિમાં જવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય છે. તો શું તેનો કોઈ ઉપાય છે? ચાલો જાણી લઈએ. શ્રાદ્ધ પક્ષમાં જે 14ની તિથિ આવે છે તે ખાસ કરીને અકાળ મૃત્યુથી શરીર છોડનારા લોકોની મુક્તિ અને સદગતિ માટે હોય છે. ભલે પછી તેમનું મૃત્યુ કોઈ પણ તિથિએ થયું હોય અને આ મૃત્યુ તમારા પરિવારમાં થયું હોય કે આસપાસ રહેતા કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તો આ 14ની તિથિએ શ્રાદ્ધ અને તર્પણ કરીને તેમની આત્માને શાંતિ અને આગળનો માર્ગ આપી શકાય છે. જે લોકો યુદ્ધમાં, શસ્ત્રથી કે અકસ્માતમાં અકાળ મૃત્યુ પામ્યા હોય તેમના માટે પણ 14નું શ્રાદ્ધ કરવું જોઈએ. આ ઉપરાંત જે લોકોનું મૃત્યુ 14ની તિથિએ થયું હોય તેમનું શ્રાદ્ધ પણ આ જ તિથિએ કરવાનું શાસ્ત્રોમાં નિર્દિષ્ટ છે.